નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આ વર્ષે શિયાળુ પાકોનું ઘણું બધું વાવેતર થઈ ગયું છે. ઘણા બધા ખેડૂત મિત્રો હજી સુધી ખેતર તૈયાર કરીને વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે આવી પરિસ્થિતિની અંદર જે ખેડૂત મિત્રોએ વાવેતર કરી દીધું છે એમાં ખાસ કરીને આપણે આજે ચર્ચા કરવાની છે કે ઘઉંના પાકની અંદર પ્રથમ પિયત ક્યારે આપવું અને પ્રથમ વખત ખાતર ક્યારે આપવું એ બંને મુદ્દા ઉપર આજે ચર્ચા કરવાની છે. ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. તો ખાસ જે ખેડૂત મિત્રોએ ઘઉંનું ખૂબ સારું વાવેતર કરી દીધું છે ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે દોસ્તો, આ વર્ષે માવઠાનો જે માર પડ્યો છે એ આપણા માટે ખૂબ દુઃખદાયી હતો. આવી પરિસ્થિતિની અંદર પણ ઘણા બધા ખેડૂત મિત્રો રેડી કરી દે છે એ આપને ધન્યવાદને પાત્ર છું. દોસ્તો, જેને જેને ઘઉંનું વાવેતર કર્યું છે એના મનની અંદર એક સમસ્યા છે કે હવે પ્રથમ પિયત ક્યારે આપવું, અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રો પાણીમાં ઘણી બધી ઉતાવળ કરી જતા હોય છે. ઘણાને ભાગની અંદર કૂવા હોય તો એની અંદર ઉતાવળ થઈ જતી હોય, તો આવી પરિસ્થિતિની અંદર ક્યારેક કાચું કપાઈ જતું હોય અને જે ટાણે કરવાનું હોય એ ટાણે ન થાય અને કટાણે થઈ જાય, કારણ કે બાલ્યાવસ્થાની અંદર અથવા તો પાછલી અવસ્થાની અંદર થાય તો બહુ માઠું અસર થતી હોય. તો આવા સમયે કહેવત છે ને કે જે ટાણે થાય એ નાણે ન થાય, કારણ કે સમયે જે થઈ જાય એ કદાચ નાણું ખર્ચવાથી ન થાય, તો આપણા માટે ખૂબ અગત્યનું છે. તો ખાસ ઘઉંના પાકની અંદર આજે આપણે ચર્ચા કરશું કે પ્રથમ પિયત મિત્રો ક્યારે આપવું જોઈએ, કારણ કે પહેલા પિયતની વાત છે. પ્રથમ પિયત, તો પ્રથમ પિયત છે એ વાવેતર કર્યા પછી યાદ રાખજો, વાવેતર જે તારીખે આપણે કર્યું છે, દાખલા તરીકે આપણે 10 તારીખે આપણે વાવેતર કર્યું હોય તો તમારે આવનારી 30 તારીખે ઘઉંને પ્રથમ પિયત આપવું જોઈએ. 30 થી લઈ અને પેલી બીજી ત્રીજી સુધીની અંદર આપી શકાય. એટલે મતલબ કહેવાનો મિનિંગ એવો છે કે તમે જ્યારે વાવેતર કર્યું એના 20 દિવસ પછી 10 તારીખે આપણે દંતાળ માંડ્યો હતો તો એને 30 તારીખે પાણી આપવું. પછી એમ નહીં પૂછતા કે ઉગ્યા ત્યાંથી ગણવું કે વાવ્યા નથી ગણવું. વાવ્યા જે દિવસે આપણે પેલું પાણી આપ્યું હોય, 10 દિવસે વાવેતર બાદ તરત જ વહેવું પાણી આપ્યું હોય તો એને આપણે કાઉન્ટ કરી લેવાનું છે, એના 20 દિવસ પછી આપવાનું છે. તમને એવું થશે કે સાહેબ કેમ 20 દિવસ પછી? તો એ સમયગાળો છે મિત્રો CRI સ્ટેજનો છે. CRI સ્ટેજ એટલે ક્રાઉન રૂટ ઇનિશિએશન. આ અંગ્રેજીની અંદર છે મૂળ મુકુટ અવસ્થા. આપણા માટે સમજવું ખૂબ અગત્યનું છે. ઘણા બધા ખેડૂત મિત્રો ઘઉંને 15 દિવસે પાણી અને યુરિયા બને દબાવીને આપી દેતા હોય, પણ એનું રિઝલ્ટ નથી મળતું. એના કારણે શરૂઆતમાં તમને એમ થાય ભયો પણ એ પછી પાછળથી બહુ મોટું નુકસાન જવાની શક્યતા રહેતી હોય. તો એની જગ્યાએ જો સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે જે કંઈ અહીંથી વાત કરવામાં આવી, વૈજ્ઞાનિક ભલામણ, વૈજ્ઞાનિક તથ્યો અને એની સાથે સાથે ખેડૂતોને ગયા વર્ષના છેલ્લા 2-3 વર્ષથી આપણે યુટ્યુબની ઉપર જે વિડીયો મૂકી એમ સાથે સાથે ઘણા બધા ખેડૂત મિત્રોના ફીડબેક પણ લઈએ છીએ. તો એમાંથી જે આપણે સારાંશ કાઢીએ, સારાંશ તમારા સુધી પહોંચાડવાનું છે. મિત્રો, ખાસ કરીને CRI સ્ટેજ, ક્રાઉન રૂટ ઇનિશિએશન સ્ટેજ, કે એ સમય એવો થાય અત્યારે તમારા જે 20 દિવસના ઘઉં છે, આ ઘઉંનો છોડવો માનો કે 20 દિવસનો થયો છે, 20 દિવસના આ ઘઉંની અંદર અત્યારે માત્ર આ મૂળ હોય. આ જે હું અહીંયા દર્શાવી રહ્યો છું આ મૂળ જ એની અંદર હોય, એની અંદર કોઈ મૂળ મુકુટ કે સેમિનલ મૂળ હોતા નથી, પ્રાઇમરી મૂળ કહેવાય. બરાબર. આના સિવાયની વાત કરીએ તો પછી 20 દિવસ પછી એની અંદર નવા મૂળ ફૂટે. જેમ બાળક જન્મે અને પહેલા કેમ દુધિયા દાંત આવે, ત્યારે એ દુધિયા દાંતથી હળવું હળવું ખાતા શીખે, પછી 5-6 વર્ષનું થાય પછી એમાં એ દાંત પડી જાય અને નવા દાંત આવે. આવી પરિસ્થિતિ એની અંદર થતી હોય, એવું જ આની અંદર થતું હોય. શરૂઆતની અવસ્થામાં 20 દિવસનો સમયગાળો છે એ એને દુધિયા મૂળ ઉપર રહેવાનું હોય. આ દુધિયા મૂળનો એટલો બધો વિકાસ ન થતો, એટલા બધા મજબૂત નથી હોતા, નબળા મૂળ હોય. અને આ મૂળને છે એ સમયે પછી એ 20 દિવસ પછીના સમયગાળા પછી એ મૃતપાય થઈ જતા હોય. એટલે આ સમયગાળામાં જ્યારે આપણે અહીંયા ઘઉંનો દાણો જે આપણે વાવ્યો છે, આ ઘઉંનો દાણો સમજી લો, એની દાણાની અને જમીનની બેની વચ્ચે આપણો જે દાણો અહીંયા પડ્યો છે ઘઉંનો, અને અહીંયા આપણી આ જમીન છે, તો આ દાણાની અને આ જમીનની વચ્ચે ગાંઠ બની, એને મૂળ મુકુટ કહેવાય, મુંગટ પહેરાવ્યો કહેવાય. ઘઉંના છોડવા એને મુંગટ, મૂળ મુકુટ અવસ્થા. એ જે ગાંઠા બની છે, આ ગાંઠમાંથી પછી ધીરે ધીરે જેવડી મોટી ગાંઠ બને એટલા મૂળ વધારે ફૂટે. આ ગાંઠ મોટી બને તો વધારે મૂળ ફૂટે, ગાંઠ નાની બને તો ઓછા મૂળ ફૂટે. એટલે જેવડી મોટી ગાંઠ બને એટલે જ આપણે કહીએ હાવ સાંટણિયા ઘઉં કરવા કરતા થોડાક અંદર વાવેતર 5 સેન્ટીમીટર ઊંડું વાવેતર કરવું જોઈએ. તો એની ગાંઠ છે સફેદ કલરની ધોહો, એટલે બહુ તમને જોવાની મજા આવશે એવી મસ્ત ગાંઠ બનતી હોય. આ ગાંઠ
પછી બધી બાજુ મૂળ ફેલાવે નીચે, અને આના મૂળ છે ને એ ઊંડે સુધી જાય. બાકી આવડા દુધિયા મૂળ ઊંડે સુધી જતા નથી. અને જેટલા મૂળ ફૂટે એટલી જ બાજુમાંથી ફૂટ નીકળે. અને ફૂટ તમારા માટે એ બહુ મહત્વની છે, કારણ કે એક દાણો વાવ્યો અને 10 ફૂટ નીકળે તો જ તમને સારું ઉત્પાદન મળે. નહીતર જેટલા દાણા વાવ્યા ને એટલી ફૂટ નીકળે તો એટલું સારું ઉત્પાદન તમને મળવાનું નથી. કારણ કે જેટલી ફૂટ નીકળશે, જેટલા મૂળ ડેવલપ થાય એટલી જ ફૂટ નીકળશે, એટલે મૂળ મુકુટ અવસ્થાએ. હવે આ સમયગાળામાં, એટલે આ સમયગાળો ક્યારનો, તો કે આ CRI સ્ટેજનો સમયગાળો તમારે 20 દિવસથી લઈ અને 25 દિવસની અત્યારની જે ઘઉંની જાતો છે એ જાતોની અંદર ગાંઠ બનવાનો સમયગાળો 20 થી 25 દિવસનો છે. એટલે આ સમયગાળાની અંદર પાણીની ખેંચ, ભેજની ખેંચ રહેવી જોઈએ નહીં. એ તમારા માટે ખૂબ અગત્યનું છે. જો આ સમયે ભેજની ખેંચ વર્તાય તો આ ગાંઠ નાની બને, અને ગાંઠ નાની બને એટલે નાના નાના મૂળિયા છોડે, અને નાના નાના મૂળિયા છોડે એટલે ઘઉં પછી કઈ હાઈટે ન થાય, ઉત્પાદન સારું ન મળે, ઢળી જાય, આવી બધી સમસ્યા થાય. એટલા માટે તમારે 20 થી 25 દિવસના વચ્ચેના સમયગાળે પિયત આપવું જોઈએ. હવે 15 થી 18 દિવસે પિયત આપીને ભાઈડો બેઠો હોય અને પછી એમ કે હવે તો આપણે 30 દિવસે આપવાનું છે ને બીજું પિયત વહેલું ન અપાય, પણ એ તમારી જમીનની તાસીર ખૂબ મહત્વની છે. યાદ રાખજો, હું કહું એમ નહીં. જો તમારી જમીન હલકી હોય, રેતાળ પ્રકારની હોય, કાબરચિત્રી હોય, અથવા ઢાળવાળી હોય, અથવા નબળી ભેજગ્રહણ શક્તિ ધરાવતી હોય, આવી જમીનની અંદર 18 દિવસે પિયત આપવું જોઈએ. જેની જમીન કાળી છે, મધ્યમ કાળી છે, અને જેમાં પાણીની સંગ્રહ શક્તિ ખૂબ સારી છે, આવી જમીનની અંદર તમારે 25 દિવસના સમયગાળે પાણી આપવું જોઈએ. એટલે 18 થી લઈ અને 20 દિવસના સમયગાળો મધ્યમ જમીન વાળાને, અને ભારે જમીન વાળાને 20 દિવસથી 25 દિવસના સમયગાળે જો પિયત આપે તો હું એવું માનું કે ઘઉંની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય. જો આ સમયે તમારે ભૂલ પડે તો તમારે 40% ઉત્પાદન કપાવવાની શક્યતા છે. જો આ સમયે ભૂલ પડી, ચોંકડી પડી કે ભાઈ એ સમયે ભાગીઓ પાણી વાળવા નથી આવવાનો, અથવા તો આપણા ભાઈનો, મોટા ભાઈનો વારો છે, નાના ભાઈને મોટર નહીં મળે, તો એ થોડુંક પહેલેથી એડજસ્ટ કરી લેવાનું. નાના ભાઈને સમજવાનું, ભાઈ મારો વારો વાહે આવે તો મારે એ પ્રમાણે વાવેતર કરવું જોઈએ, મોટા ભાઈને એ પ્રમાણે વાવેતર કરવું જોઈએ, તો ઉત્પાદન ઉપર ખોટ ન આવે. એટલે એ તમારા માટે ખૂબ અગત્યનું છે. આ વાત સમજ્યા પછી આ શા માટે મહત્વનું છે, કારણ કે આ સમયે જો સારામાં સારું પિયત આપી દો તો ફૂટ સારી આવે, ફૂટ સારી આવે તો ઉત્પાદન સારું આવે. બીજું, આ જે મૂળ નીકળ્યા ને આ પોષક તત્વો આ જ લઈ શકશે. હવે ઘણા 18 દિવસે યુરિયાની ફેંક કરે ખેતરની અંદર. એલા ભાઈ રહેવા દે ને, પાસો વેળ હજી 18 દિવસે આના દૂધિયા દાંત છે, આ યુરિયા ન લઈ શકી, બધું પાણીમાં વયું જાય. એટલે 18 દિવસે કોઈ યુરિયા નાખવું નહીં એવી કોઈ ભલામણ નથી. પણ આ મૂળ ફૂટ્યા પછી આપણે, એટલે પોષક તત્વો વધારે અપટેક કરી શકે, મોર ન્યુટ્રિયન્ટ વિલ બી અપટેક. કારણ કે આ સમયે તમે પિયત સારું આપશો તો જ પોષક તત્વોનો ભંડાર ખેંચી શકશે, નહીતર ખેંચી શકશે નહીં. દૂધિયા દાળની કોઈ કેપેસિટી નથી. બીજું, વૃદ્ધિ અને વિકાસ સારો થાય. આ સમયે છોડનો વૃદ્ધિ વિકાસ 21 દિવસથી લઈ અને 25 દિવસના સમયગાળામાં ખૂબ મહત્વનો છે. જો આ સમયે ખેંચ પડે પાણીની તો તમારા ઘઉંમાં પાછલી અવસ્થાએ દાણો ભરાવામાં કેવડાવશે અને ઉત્પાદનની અંદર કેવડાવશે. એટલે બે વસ્તુ તમારા માટે ખૂબ અગત્યની છે. એટલે દાણા ઉપર, ઉત્પાદન ઉપર એની ખૂબ મોટી અને માઠી અસર ન થાય એના માટે થઈ અને પિયત વાયુ ત્યાંથી લઈ અને 18 થી 20 દિવસ, જેને હલકી જમીન છે અને મધ્યમ જમીન હોય, મધ્યમ કાળી ગણીએ, મધ્યમ કાળી થી કાળી જમીન હોય, એને 20 થી 25 દિવસે પિયત આપી દેવું જોઈએ. આ સિવાયની વાત કરીએ તો મૂળ મુકુટ અવસ્થા કેમ, આમાં કેમ એવું આવે, તો એમાં બે પ્રકારના મૂળ મેં તમને ગણાવ્યું એમ, પ્રાઇમરી રૂટ અને સેકન્ડરી રૂટ. જે શરૂઆતની અવસ્થામાં હતા એ દૂધિયા દાંત, અને પછીની અવસ્થામાં જે મજબૂત છોડને પકડી રાખે, છોડને ઉત્પાદન ઊંડે સુધી જાય, ઉત્પાદન સારું આપવાનો પ્રયત્ન કરે, પોષક તત્વો વધારેમાં વધારે ખેંચી શકે. કારણ કે આ દાંત અત્યારે છે એ ગમે એવું કડક હોય તો ભાંગી નાખે, પણ ઓલા દૂધિયા દાંત હતા તે દાંત ભાંગી જતું. એટલે આ મૂળ ખૂબ અગત્યના છે. એટલે બીજું, 80% સુધીનો ખોરાક આ મૂળથી લેવાનો છે. આ મૂળ નબળા રહી ગયા ને, દૂધિયા ખૂબ ગમે એટલા સારા થયા હોય તો કોઈ કામના નથી. 80% સુધીનું પોષક તત્વ અને પાણી આ મૂળ ખેંચે છે. એટલા માટે અહીંયા અગત્યનું છે કે આ સમયે જ પાણી આપવું જોઈએ. મોડું થાય, અગર જો મોડું થાય પિયત આપવામાં તો છોડની હાઈટ ઘટી જાય છે, ઉત્પાદન ઘટી જાય છે, સાથે સાથે જોઈએ તો ફૂટ બરોબર નીકળતી નથી, 3-4 ફૂટ નીકળે ની ફફફા થઈ જાય એનું, અને પછી મૂળનો વિકાસ વ્યવસ્થિત ન થાય એટલે છોડવા છે એ ઢળી જવાના પ્રશ્નો રહે, ઉત્પાદન ઘટવાની સમસ્યા રહે,
ઉત્પાદન સારું ન મળે, પછી એમ કહો સાહેબ તમે કીધું હતું એ પ્રમાણે ખાતર નાખ્યું, તમે કીધું હતું એ પ્રમાણે ખાતરના ડોઝ ઉપરથી છાંટ્યા, ફલાણું કર્યું, પણ તોય સારું ઉત્પાદન મળ્યું નહીં. એમાં તમે ક્યાંક કાસું કાપ્યું હોય, તમારે સમજવાની જરૂરિયાત છે. બીજું, જે લોકો 15 દિવસે પાણી આપી દે છે એના બે મહત્વના સમસ્યા થવાની શક્યતા. શરૂઆતની અવસ્થામાં ઘઉં પીળા પડી જાય એટલે બીમાર પડી જાય. હવે 15 દિવસે પાણી આપ્યું, 18મા દિવસે છોડવો બીમાર પડે. હવે એને રિકવર થતા 10 દી વયા જાય, 25 દિવસ તેની મૂળ મુકુટ અવસ્થા તો બીમારીમાં વહી ગઈ. આ યાદ રાખજો, બહુ મહત્વનું છે, ખેડૂતો પાસેથી લીધેલો અનુભવ છે. પછી પીળા પડ્યા એટલે આપણે યુરિયાનો ડોઝ ઝીંકીએ એટલે નાઇટ્રોજનનો લોસ થાય, અને વધારે પડતો નાઇટ્રોજન છોડને છે નબળો પાડે એટલે રોગ જીવાતનું પ્રમાણ વધે, અને છોડને શરૂઆતમાં રોગથી ઘેરાઈ જાય એટલે પછી શરૂઆત જ નબળી થાય તો એમાં પાછળથી કાંઈ કામ લાગતું નથી. એટલા માટે ખૂબ અગત્યનું છે. અને વધારે પડતું પિયત આપવાથી વૃદ્ધિ નબળી થાય ને મૂળનો વિકાસ ઘટી જાય. આ પાછા તમને એવું નહીં માનતા કે જમીન પોસી રાખી એટલે ગ્રાઉન્ડ રૂટ સારા થાય, મૂળ મુકુટ સારું ફૂટે, એવું નથી. વધારે પાણી થઈ જાય તો આ ગાંઠ નાની થઈ જાય. એટલે ગાંઠ આપણા માટે ખૂબ અગત્યની છે. બે જમીન અને મૂળ વચ્ચેની જે ગાંઠ છે એ આપણા માટે ખૂબ અગત્યની હતી. આ સમયગાળા દરમિયાન પિયત આપ્યા પછીના 3જા દિવસે, જેને આપણે ફિલ્ડ કેપેસિટી કહીએ, આ સમયગાળે તમારે યુરિયા એટલે કે 25 દિવસ પહેલા અને 20 દિવસ પછી તમે જ્યારે પિયત આપવાનો છો, પિયત આપ્યાના 3 દિવસ પછી તમારે પૂરક ખાતર તરીકે યુરિયાને જમીનની અંદર 15 કિલો પ્રતિ વીઘા દીઠ આપવામાં આવે તો એ સારામાં સારું ઉત્પાદન મળે. ઘણીવાર મેં જ મારી જાતે ગયા વર્ષે ભલામણ કરેલી હતી 30 દિવસે આપો, પણ બદલાતા વાતાવરણના આધારે, ખેડૂતોના અભિપ્રાયના આધારે અને ખેડૂતો જોડે જે અખતરા કરાવ્યા થાય એ અખતરા વૈજ્ઞાનિક તથ્યો સાથે આ યુરિયાને જો 20 થી 25 દિવસના સમયગાળાની વચ્ચે આપવામાં આવે તો હું એવું માનું છું તાકાતવાળું રિઝલ્ટ તમને મળે છે. એ તમને સારામાં સારા વીઘે 50 મણ ઘઉં કરતા કોઈ નહીં રોકી શકે. એટલે આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. બીજી વાત એવી કરવાની હતી કે આ વર્ષે તમે ઘઉંનું વાવેતર કર્યું એટલે તમને કોઈ ચારો મળવાનો નથી. બીજી મહત્વની વાત એ છે કે આ વર્ષે પાલો જે મગફળીનો ફેલ ગયો, એવા સમયગાળાની અંદર જો તમારે પશુપાલન સાથે સાથે હોય તો કાળી જુવારનું બિયારણ અમારા ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા ખેડૂત મિત્રો ઘણી બધી જગ્યાએ ઉપલબ્ધ છે. વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો કે આ બિયારણ ક્યાંથી અમારે લેવું. આ કાળી જુવારનું બિયારણ તમારા સુધી પહોંચાડવા માટે અમે તમામ પ્રયત્ન કરશું. પણ કાળી જુવારનું 1-2 ક્યારાની અંદર, 5 ક્યારાની અંદર, વીઘે અડધા વીઘાની અંદર કાયમ માટે સારાનો હલ થઈ જાય. કારણ કે મગફળીનો પાલો પલળી ગયો, પણ આ જુવાર ઊભી હોત તો એમાં કોઈ વાંધો ન આવે. આ જુવારને 10 થી 18 સુધીના વાઢ હમણાં એક ખેડૂતના અમે ગણેલા છે તો 18 સુધીના વાઢ તમે 5-5 વર્ષ સુધી છે લઈ શકો એવી આ જુવારની ક્ષમતા છે. તો આ જુવારની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. બાકી તમને મજા આવે તો ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું, અન્ય લોકોને આ માહિતી પુગાડવાનું. કારણ કે હું એકલો નહીં પુગાડી શકું, આ યજ્ઞની અંદર તમારે પણ સહભાગી થવાનું છે અને આ માહિતી બીજા લોકોને, અન્ય લોકોને શેર કરતી રહેવાની છે. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને જ્યારે પણ માહિતી મૂકવામાં આવે ફટાફટ મળી જાય. એટલું કહીને વિરમું છું. અસ્તુ. આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.